હવે આજે ટીવીએસની આઈક્યુબ આવેલી છે. હવે આ કસ્ટમરે કોઈ લોકલ ગેરેજમાં બતાવ્યું છે જેમાં ટાયર ચેન્જ કર્યું છે પ્લસ લાઇનર ચેન્જ કર્યા છે. તમે જોઈ શકો છો ટાયર એટલું હાર્ડ ફરે છે જેના લીધે મોટર ગરમ થાય છે. હવે આ ગેરેજવાળાને મોટરના વાયરને ફિટ કરવા માટે કેટલો ટોર્ક મારવો જોઈએ તે કોઈ આઈડિયા જ નહોતો, જેના લીધે આ મોટર જામ થઈ ગઈ છે. તો કસ્ટમર અમારા ત્યાં આવ્યા છે સદગુરુ ઈવી ગેરેજમાં જનરલ સર્વિસ અને નાનો જે પ્રોબ્લેમ છે નાનો મોટો તેને સોર્ટ આઉટ કરવા. હવે તે તો ટાયર તો જામ થયું, સાથે સાથે માસ્ટર જે સિલિન્ડર છે તેની ક્લિપ પણ તોડી નાખી છે. તો હું કસ્ટમરને સજેસ્ટ કરું છું કાં તો કાંઈ પણ ઇલેક્ટ્રિક વ્હીકલમાં પ્રોબ્લેમ આવે કાં તો શોરૂમમાં જવું અથવા કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલના જે એક્સપર્ટીઝ હોય તેને બતાવવું, જેથી કસ્ટમર હેરાન ના થાય અને ગાડીને નુકસાન ના થાય. ફાઇનલી અમે ગાડીની જનરલ સર્વિસ કરી દીધી છે અને કસ્ટમરને જે કાંઈ પણ ઇસ્યુ હતા તે અમે સોર્ટ આઉટ કરી દીધા છે. હવે આગળની પેનલમાં જે અવાજ આવતો હતો તે અમે નોઇઝલેસ કરી દીધું છે. આગળના લાઇનર ચેન્જ કરવા જેવા હતા તે અમે લાઇનર ચેન્જ કરી દીધા છે. પ્લસ જે પાછળનું ટાયર એકદમ હાર્ડ ફરતું હતું તે અમે એકદમ સ્મૂથ કરી દીધું છે. તમે જોઈ શકો છો ટાયર એકદમ સ્મૂથ ફરે છે. પ્લસ રાઈટ સાઈડનું કવર ડેમેજ હતું તો કસ્ટમરની ડિમાન્ડ હતી ચેન્જ કરવાની, તો અમે કવર પણ ચેન્જ કરી દીધું છે. તો આવું કંઈ પણ કામ હોય ટીવીએસ અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક ગાડીને લઈને તો અમારા શોપની મુલાકાત લઈ શકો છો.